આ જો ભાઈ ચારે બાજુ છે ને વાદળ નીચે આવી જો માઉન્ટેન થી જો. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હો બધા મજામાં જશો અને બધાને મારો વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેવો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેવો. તો કેમ છો બધા? તો આજે તમને હું પાર્ટ 2 બતાવવાની છું સાપુતારાનો. તો તમે કાલે મારો પાર્ટ 1 જોયો, તમને કેવો લાગ્યો તે કહેજો. અને આજે હવે પાર્ટ 2ને આપણે આગળ બતાવશું કે કઈ રીતનું અમે શું કર્યું, ટોપ પર જઈને અમે કઈ રીતની મજા કરી તે બધું બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. તો ગાઈઝ અમે મસ્ત નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. તો હવે જઈએ છે ઉપર ટેબલ પોઈન્ટ પર. ત્યાં બહુ મજા કરવાના છે. તો આ બ્લોગ એન્ડ સુધી જોજો અને મજા આવશે. ભાઈ આ માઉન્ટેન પર તો જો યાર વાદળ નીચે આવી ગયા. સાપુતારા અહીંયાથી હજી 5 કિલોમીટર છે અને અમારું રિસોર્ટ સાપુતારાથી 7 કિલોમીટર છે. એટલે 7 કિલોમીટર પહેલા આવી જાય વનરાવન રિસોર્ટ. આ જીપ આપણે રાઈડ કરવાના છે અને આ જીપ આપણે ઉપર લઈ જવાના છે. તો ગાઈઝ આ ગુરુભાઈના પાર્ટનર છે સુરેશભાઈ અને રિસોર્ટ છે આપણું વનરાવન રિસોર્ટ સાપુતારા અને ગીર હવેલી રિસોર્ટ ગીર. સાસણ ગીર યા સાપુતારા હોય ને તો આ બંને રિસોર્ટ છે, બીજે ક્યાંય ન જોવાય. અને ગૂગલ પર સર્ચ કરશો ને બંને તમારું લોકેશન આધાર મૂકી દે. હું કેવું ભાઈ? જી ભાઈ. હા ને? અહીંયાથી જીપ લઈ લીધી છે તો હવે આપણે જશું જીપમાં. અત્યારે અમે લોકો જીપમાં નીકળી ગયા છીએ. થોડી હેરસ્ટાઈલ બગડી ગયેલી પવનના લીધે. ગાઈસ સામે તો હવે આપણે આ જીપની અંદર જશું ઉપર હિલ્સ પર. તો ગાઈસ ટૂંક જ સમયમાં અહીંયા કાઠિયાવાડી ભોજન મળવાનું છે. અહીંયા સામે છે જો મસ્ત તળાવ અને અહીંયા ભોજન મળવાનું છે. વાહ, દેશી ચૂલો. વાહ, દેશી ચૂલો નામ છે. અને અહીંયા સેલ્ફી પોઈન્ટ પણ છે. અહીંયા નજારો જો ગાઈસ, આ જો નજારો, આ જો આ બધું જો, આ જો ભાઈ ચારે બાજુ છે ને વાદળ નીચે આવી જો માઉન્ટેન થી જો. અને અમારા ગુરુભાઈ જો પોઝમાં ઉભા રહી ગયા છે. મોજે મોજ, ફૂલ મોજ, કાઈ ન ઘટે. આ ડાન્સ की પ્રેક્ટિસ થઈ છે. ગાઈસ પબ્લિક જો કેટલું ગાંડું છે. બધે વાદળ જ છે, વાદળ છે. આપણે વાદળમાં છે જો. આ ભાઈ ફોટો પડાવે છે. આવો જો વાતાવરણ જો યાર. ગાઈસ ટેબલ પોઈન્ટ આવી ગયા જો. હાર્દિક અહીંયા આવીને ઘોડા પર બેસી ગયા છે. અરે આપ પકડો ના ભૈયા, ये तो कहीं पे भी चला जाएगा घोड़ा. मेरे हस्बैंड को लेकर જેઠાલાલ જેવું થયું તો શું કરવાનું? પાકિસ્તાન જયેલા ગયા હતા. જેઠાલાલ ની તો ઓળખાણ હતી નહીં. I used to be like that way back then. I was way back then. I had bricks back then. I'm on the hip in case the ops pull up. My homie Tabby always had the hook up. હોવા પાર્ટી. આ બિચારાને ઠંડી લાગે છે. નિકેતનભાઈના ભજીયા ખરા ને. તો ગાઈસ ધ્રુવી ત્યાંથી ઝીપ લાઈન કરે છે અને અમે એવો પ્લાન કર્યો ને વચ્ચે રસ્તામાં અટકાવી દઈએ. તો આપણે અહીંયા ટ્રાય કરશું. પણ આ રિસોર્ટમાં એવું અટકવાનું એવું કંઈ છે નહીં. પણ અમે અહીંયાથી અટકાવવાના જો અહીંયાથી એવી રીતે. તો ગાઈસ જોઈએ કેવી એના રિએક્શન જોઈએ કેવા આવે છે. ગાઈસ તો એને આપણે અટકાવી લીધી હતી ને તો આપણે એને વાયર આપશું ને વાયરથી ખેંચશું. ચાલ ભાઈ કમ ઓન, તારો પ્લાન બનાવો અમે લોકો. ગાઈસ આપણો પ્લાન સક્સેસ ગયો છે. ઓટોમેટિક નહીં હતું. અમે અહીંયાથી આ ભાઈ પકડેલું હતું, ખબર છે ને? આ ભાઈ પકડેલું હતું. તું બ્લોગ જોજે. આ ભાઈ અહીંયા પકડેલું હતું એટલે તારું તું અટકી.
અમને એવું લાગ્યું તાર રિએક્શન આવે બરાબર. આ કરેલું જ ને એટલે હવે બીક નહીં લાગે. તો ત્યાંથી કેમ ગભરાય છે? તા પેલું ટાયર પરથી ચાલીને આવવાનું ને એટલે ડાયરેક્ટ આમ જમ્પ કરવાનું હતું ને તો નહીં લાગે એમ સમજા. જો રાત્રે લાઈટ સ્વિમિંગ પુલ કેવું લાગે છે યાર, ગજબ લાગે છે. I used to be like that way back then. I was way back then. I had bricks back then. On the hip, in case the obstacle. My homie taught me. ટેબલ ટોપ પર અત્યારે કેટલો ફોગ હશે? ગાઈઝ આગળ ફોગ જોયા ને અત્યારે વાગ્યા છે રાતના 12:32. 12:30 અને આ બેનને ખાવી છે મેગી. એ બંને બેનને ખાવી છે મેગી. કોને હા સોરી મેગી નહીં, પિઝા. સોરી પિઝા. અરફા પિઝા ખાएगी क्या? अभी नहीं मिलेगा. કોઈ મેગી નહીં ખાવાની, તો પીઝા જ ખાવું. ચલો જોઈએ પિઝા મળે છે કે નહીં. રાત્રે ગાડીમાં બેને ખાવું છે કે રાત્રે 1:30 વાગે. અને વરસાદ બહુ પડે છે. ગાઈસ પિઝા તો મળ્યા નહીં, એટલે પાવભાજી પૌવા મેગી બધું લેવું પડ્યું. બિચારીનું મોઢું ઉતરી ગયું હતું અને સૂપ પણ આવી ગયું હતું મસ્ત ગરમા ગરમ. સો ગાઈસ, તો તમને મારો આ બીજો પાર્ટ પણ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. અને તમને મારા વ્લોગ્સ કેવા લાગે છે તે મને કમેન્ટમાં પણ કહેજો. અને તમને આગળના વ્લોગ્સ કેવા જોઈએ છે, કે કઈ રીતના જોઈએ છે, કોમેડી વ્લોગ્સ જોઈએ છે, ચેલેન્જિંગ વ્લોગ્સ જોઈએ છે, પ્રેન્ક વ્લોગ્સ જોઈએ છે, તો બધું મને કમેન્ટમાં કહેવું, બિકોઝ હું બધાની કમેન્ટ રીડ કરું છું. તો બસ જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય. गाइस ये दोनों सो गए थे. अभी कितना बजा है? अभी 11 वागा છે. 1:30 થયા છે. 1:45. चल अल्फा हो गया. चलो आ गया. બંને પિઝા હોઈ ગયા. हाँ. बोलो बोलो बोलो